Hi students, welcome to RS online class. I am your English teacher Rekha Patel. Today we are going to discuss Standard 11 English Supplementary Reader Flamingo Unit 7 If We Are Together Paragraph Practice એકમ કસોટી 5 માટે. મિત્રો, તો સૂચના છે રીડ ધ ફોલોઈંગ ટેક્સ્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો ઇટ. બરાબર. ધોરણ 11નો સપ્લિમેન્ટરી રીડરનો 7મો રીડ ઇફ વી આર ટુગેધર. અહીંયા સરસ મજાના એક શિપની મુસાફરીની વાત આવે છે અને એની અંદર કેવું તોફાન આવે છે ને કેવી તકલીફ પડે છે એની આ ચર્ચા છે. એમાં આપણે પેરેગ્રાફ પ્રેક્ટિસ એક્સરસાઇઝ જોઈએ છીએ. બરાબર. તો અહીંયા કહ્યું છે ઇન જુલાઈ 1976 માય વાઇફ મેરી, son Jonathan, 6, daughter Susan, 7, and I went sail from Plymouth, England round the world, voyage made 200 years earlier by Captain James Cook. કયા સમયની વાત છે? તો આ વાત છે 1976 જુલાઈ મહિનાની આ વાત છે. અને તે વખતે રાઇટર પોતે અને સાથે એમની પત્ની જેનું નામ છે મેરી. બરાબર. એ મેરી, એમનો દીકરો છે જોનાથન. બરાબર. અને એમની દીકરી છે સુઝાન. આટલા એ લોકો પોતાની મુસાફરી શરૂ કરે છે. બરાબર. અને ક્યાંથી શરૂ કરે છે? તો પ્લાયમાઉથ, ઇંગ્લેન્ડથી શરૂ કરે છે. રાઉન્ડ ધ વર્લ્ડ વોયેજ, દુનિયાની ગોળ ફરતે એમને ફરવાનું છે. વોયેજ એટલે જર્ની, મુસાફરી. બરાબર. અને 200 વર્ષ બરાબર પહેલાં કેપ્ટન જેમ્સ કુકે આ મુસાફરી કરી હતી એ કરવા માગતા હતા. ફોર ધ લોંગેસ્ટ ટાઈમ, લાંબા સમયગાળા દરમિયાન, મેરી એન્ડ આઈ, અ 37-year-old businessman, had dreamt of sailing explorer. મેરી એટલે કે રાઇટરની પત્ની અને રાઇટર પોતે, 37 વર્ષનો જે બિઝનેસમેન છે પોતે. બરાબર. આ બંને એક્સપ્લોરર એટલે ખૂંદી વળવું. બરાબર. એડવેન્ચર જેને કહેવાય, આ સાહસ જે છે એનું સ્વપ્ન જોયું હતું. ફોર ધ પાસ્ટ 16 years, છેલ્લા 16 વર્ષથી, વી હેવ સ્પેન્ટ ઓલ અવર લેઝર ટાઈમ ટ્રાવેલિંગ ઇન બ્રિટિશ વોટર્સ. અમે અમારો લેઝર ટાઈમ એટલે ફ્રી ટાઈમ. બરાબર. ફ્રી ટાઈમ એ બ્રિટિશ વોટરમાં મુસાફરી કરવામાં ગાળ્યો હતો. સ્પેન્ટ એટલે પસાર કર્યો હતો, પાસ કર્યો હતો. અવર બોટ વેવ વેકર, અ 23 meter 30 ton વુડન ફ્રેમ્ડ બ્યુટી. અમારી બોટ જે છે જેનું નામ છે વેવ વોકર, આ બોટનું નામ છે, જે 23 મીટર લાંબી છે. બરાબર. 23 મીટર લાંબી છે અને 30 ટન વુડન ફ્રેમની બનેલું આ સૌંદર્ય છે, બ્યુટી છે. વી હેડ સ્પેન્ટ મંથ્સ ફિટિંગ ઇટ આઉટ. કેટલાય મહિનાઓ સુધી અમે ગાળ્યા છે એને ફિટ કરવા માટે. અને ટેસ્ટિંગ ઇટ ઇન ધ રફેસ્ટ વેધર, સૌથી ખરાબ હવામાનની અંદર પણ અમે એને ટેસ્ટ કર્યો છે, એની ચકાસણી કરી છે, ચાલે છે કે નહીં તે. ધ ફર્સ્ટ લેગ ઓફ અવર પ્લાન 3 year, 3 વર્ષનો અમારો પહેલો પ્લાન હતો. 1,05,000 કિલોમીટર જર્ની પાસ્ડ પ્લેઝન્ટલી. અને પહેલા પડાવ પ્રમાણે અમે પ્લેઝન્ટલી એટલે હેપીલી અમારી 1,05,000 કિલોમીટરની મુસાફરી 3 વર્ષમાં પૂરી કરી. વી સેલ્ડ ડાઉન ધ વેસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા ટુ કેપ ટાઉન. અને અમે ક્યાં પહોંચ્યા? તો વેસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા, ત્યાંથી કેપ ટાઉન સુધી પહોંચીએ છીએ. There, before heading east, we took on 2 crewmen, American Larry Vigil and Swiss Hub Segler, to help us tackle one of the world's roughest seas, the Southern Indian Ocean. અને ત્યાં અમે 2 ક્રૂમેન લીધા. ક્રૂમેન એટલે જે શિપ ઉપર કામ કરતા હોય તે, જેના નામ છે અમેરિકન લરી વિજિલ એન્ડ સ્વિસ હબ સેગલર. આ બંને જે છે એ ક્રૂમેનના નામ છે. અને એમણે આજે દુનિયાનો રફ દરિયો જે છે
જેને પસાર કરવાનો છે, બરાબર, એને ટેકલ કરવામાં, હેન્ડલ કરવામાં એ લોકો એની મદદ કરશે, બરાબર. હવે રફેસ્ટ સી કયો છે દુનિયાનો? તો સધર્ન ઇન્ડિયન ઓશન, બરાબર. દક્ષિણનો જે હિન્દ મહાસાગર છે એની અહીંયા વાત કરવામાં આવી છે. હવે આપણે એના કેટલાક ક્વેશ્ચન જોઈશું અને એના આન્સર્સ અંદરથી શોધવાનો પ્રયત્ન કરીશું, બરાબર. તો પહેલો ક્વેશ્ચન છે આપણો, ગીવ નેમ ઓફ ધ વોયેજર્સ. જે વોયેજર્સ છે, જે જર્ની કરનારા લોકો છે, એના નામ દેવાના છે. તો પહેલાં તો ધ રાઇટર, પછી હિઝ વાઇફ મેરી, હિઝ સન જોનાથન એન્ડ હિઝ ડોટર સુઝાન. આટલા લોકો મુસાફરી કરવાના છે. હાઉ હેડ ધ રાઇટર એન્ડ મેરી સ્પેન્ડ ઓલ ધેર લેઝર ટાઈમ. આ સેકન્ડ ક્વેશ્ચન છે કે રાઇટર અને મેરી એમનો પોતાનો ફ્રી સમય કેવી રીતે પસાર કરતા હતા? તો ધ રાઇટર એન્ડ મેરી હેડ સ્પેન્ટ, અહીંયા વીની જગ્યાએ રાઇટર એન્ડ મેરી લખવાનું, હેડ સ્પેન્ટ ઓલ ધેર લેઝર ટાઈમ ટ્રાવેલિંગ ઇન બ્રિટિશ વોટર્સ. અહીંયા અવરનું આપણે ધેર કરીશું, બરાબર. થર્ડ ક્વેશ્ચન, હાઉ મેની કિલોમીટર્સ જર્ની પાસ્ડ બાય રાઇટર ઇન ધ ફર્સ્ટ લેગ. અહીંયા આપેલો છે જવાબ, બરાબર. તો અહીંયા હાઉ મેની કિલોમીટરની જગ્યાએ ખાલી 1,05,000 કિલોમીટર લખી દો તો ચાલે, બરાબર, કે 1,05,000 કિલોમીટર્સ જર્ની પાસ્ડ બાય રાઇટર ઇન ધ ફર્સ્ટ લેગ, બરાબર. પાસ્ડ પ્લીઝન્ટલી એ પણ લખવું એટલે લખી શકાય, 1,05,000 કિલોમીટર જર્ની પાસ્ડ પ્લીઝન્ટલી, પછી પ્રશ્નમાં બાય રાઇટર ઇન ધ ફર્સ્ટ લેગ. પ્રશ્ન નંબર 4, ફ્રોમ વેર દે સેલ્ડ. ક્યાંથી એ મુસાફરી કરતા હતા? તો દે સેલ્ડ ફ્રોમ ધ વેસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા, બરાબર. ત્યાંથી તો ટુ કેપ ટાઉન, ત્યાં સુધી, બરાબર, ત્યાં સુધી એમની મુસાફરી હતી. મેન્શન ધ ટુ ક્રૂમેન હેલ્પ ધેમ ઇન ધ વર્લ્ડ્સ રફેસ્ટ સી. બરાબર, બે ક્રૂમેન કયા છે? તો અમેરિકન લેરી વેજિલ એન્ડ સ્વિસ હબ સેગલર હેલ્પ ધેમ, બરાબર, અહીંયા છે હેલ્પ ધેમ ઇન ધ વર્લ્ડ્સ રફેસ્ટ સી. પ્રશ્ન એવું પણ પૂછાય કે વર્લ્ડનો રફેસ્ટ સી કયો? તો ધ સધર્ન ઇન્ડિયન ઓશન. એ પણ આપણને આવડવું જોઈએ. બોટનું નામ શું છે? તો વેવ વેકર, બરાબર, વેવ વોકર એ આપણું બોટનું નામ છે, બરાબર. એનું વર્ણન કરવાનું કે તો એ 23 મીટર લાંબી છે, 30 ટન વુડન ફ્રેમની બનેલું સૌંદર્ય છે, બરાબર. એને બનાવતા 3 મહિના લાગેલા, ટેસ્ટિંગ અને બનાવતા, બરાબર. એને હેડ સ્પેન્ડ્સ મહિનાઓ, ઘણા મહિના લાગ્યા હતા. ઓકે. સેકન્ડ પેરેગ્રાફ, અનએક્સપેક્ટેડલી, જેની અપેક્ષા પણ નહોતી તેવું, માય હેડ કેમ આઉટ ઓફ ધ વોટર, બરાબર, મારું માથું પાણીમાંથી બહાર આવ્યું. અ ફ્યુ મીટર્સ અવે, થોડાક મીટર દૂર, વેવ વેકર વોઝ નિયર ઓવરટર્નિંગ, કે જે ટર્નિંગ કરવાનો હતો એનાથી વેવ વેકર, જે વેવ વોકર જે બોટ છે એ થોડી દૂર હતી, એટલે કે ઘણી નજીક હતી, થોડીક જ દૂર હતી. હર મસ્ટ ઓલમોસ્ટ ફ્લેટ. તો મસ્ટ એટલે અહીંયા સ્પેર, બહારનો જે કુવાચમ હોય છે તે એ ફ્લેટ થવાયો તો સીધો થવાયો હતો. ધેન અ વેવ થ્રુ હર અપરાઇટ, અને ત્યારે જ જે મોજા છે એ જમણી બાજુ ઉપરથી ફેંકાયા. આઈ ગ્રેબ્ડ ધ ગાર્ડ રેલ્સ, અને ત્યારે મેં ગ્રેબ એટલે હોલ્ડ, જે ગાર્ડ રેલ હતું એને મેં પકડી પાડ્યું, બરાબર, જકડીને પકડી લીધું. એન્ડ સેલ્ડ થ્રુ ધ એર વેવ્સ ટોસ્ડ મી રાઉન્ડ ધ ડેક લાઇક અ રેગ ડોલ, કે રગ ડોલ જે હોય, કાપડની બનેલી ઢીંગલી હોય એવી રીતે ડેક ઉપર. તો ડેક એટલે શું? તો ડેક એટલે ફ્લોર જેને કહેવાય છે, બરાબર, ફ્લોર ઓફ ધ શિપ. અને એની ઉપર એ મને અરાઉન્ડ, એની બાજુમાં ફેંકી દે છે, ટોસની જેમ ઉછાળે છે, બરાબર. અહીંયા ટોસ શબ્દ વાપર્યો છે, ફેંકે છે, બરાબર. આ જે વેવ્સ જે છે એ વેવ્સથી હું ફેંકાઈ ગયો. માય લેફ્ટ રિબ્સ ક્રેક્ડ, અને ફેંકાઈ ગયો એટલે મારું જે રીબ એટલે પાંસળી જેને કહેવાય એ તૂટી ગઈ, છાતીમાં આવેલું હાડકું તૂટી ગયું. માય માઉથ ફિલ્ડ વિથ બ્લડ, મારું મોઢું જે છે બ્લડથી ભરાઈ ગયું. એન્ડ બ્રોકન ટીથ, મારા દાંત પણ તૂટી ગયા. સમહાઉ આઈ ફાઉન્ડ ધ વ્હીલ,
જેમ તેમ કરીને મેં મારું વ્હીલ શોધી કાઢ્યું. લાઇન્ડ અપ ધ સ્ટર્ન ફોર ધ નેક્સ્ટ વેવ એન્ડ હંગ ઓન. અને સ્ટર્ન એટલે કઠોર થઈ ગયો અને જે નેક્સ્ટ મોજું આવવાનું હતું એના માટે મેં એને જે વ્હીલ હતું એને લટકાવી દીધું. વોટર એવરીવેર. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હતું. અત્યારે તો બોટમાં પણ પાણી હતું ને બોટની બહાર પણ પાણી હતું. આઈ કુડ ફીલ ધેટ ધ શિપ હેડ વોટર બિલો. કે હું અનુભવી રહ્યો હતો કે પાણી જે છે એ પાણીમાં બોટ જે છે એમાં પણ નીચે પાણી હતું. બટ આઈ ડેડ નોટ અબેન્ડન ધ વ્હીલ ટુ ચેક. પણ ચેક કરવા માટે હું વ્હીલને અબેન્ડન એટલે લીવ છોડવા માગતો ન હતો. બરાબર, છોડવાની મારામાં હિંમત નહોતી. ડેર એટલે હિંમત નહોતી. સડનલી અચાનક શું થયું? ધ ફ્રન્ટ ડોર વોઝ થ્રોન ઓપન. કે આગળનો જે દરવાજો હતો તે ફેંકાઈને ખુલી ગયો. એન્ડ મેરી અપિયર્ડ. અને ત્યાંથી મને મારી વાઈફ મેરી દેખાઈ. બરાબર, આગળ કહે છે કે વી વર સિંકિંગ. અને અમે બંને ડૂબી રહ્યા હતા. સી સ્ક્રીમ્ડ. તેણે તો ચીસ પાડી. ક્રાઇડ. ધ ડેક્સ આર મેશ્ડ. ડેક્સ એટલે આપણે વાત કરીને કે ફ્લોર ઓફ ધ શિપ. એ શું થઈ રહ્યું હતું? તો સ્મેશ એટલે ક્રેક, તૂટી રહ્યું હતું. વી આર ફૂલ ઓફ વોટર. અમે બંને ખૂબ જ પાણીમાં હતા. ટેક ધ વ્હીલ, આઈ શાઉટેડ. અને મેં તો બૂમ પાડી કે પૈડું લઈ લે, વ્હીલ લઈ લે. લેરી એન્ડ હબ વર પમ્પિંગ લાઇક મેડમેન. જે બે પેલા ક્રૂમેન હતા ને, આગળ આપણે વાત કરી હતી, એ બંને જણા પમ્પિંગ કરી રહ્યા હતા. બરાબર, પમ્પિંગ કેવી રીતે કરતા હતા? મેડમેન, જાણે ગાંડા માણસો હોય ને એમ, બચવા માટે. બ્રોકન ટિમ્બર્સ હંગ એટ ક્રેઝી એંગલ્સ. ટિમ્બર્સ એટલે વુડ, લાકડું. એ ક્રેઝી એંગલની જેમ આ જે તૂટેલું લાકડું હતું એ ક્રેઝી એંગલ, કે જેના વગર હવે કશું જ શક્ય નથી, એક જ આધાર છે, એની જેમ લટકાવી રાખ્યું હતું. ધ હોલ સ્ટારબોર્ડ સાઇડ વોઝ ડેમેજ્ડ. સ્ટારબોર્ડ સાઇડ એટલે રાઇટ સાઇડ ઓફ શિપ, એટલે કે શિપની જે જમણી બાજુ હતી એ જમણી બાજુ આખી ડેમેજ થઈ ગઈ હતી. ક્લોથ્સ એટલે કપડાં, ક્રોકરી એટલે વાસણો, ચાર્ટ્સ એટલે કઈ દિશામાં જવાના છે એના ચાર્ટ પણ એ લોકો લઈને નીકળ્યા હશે. ટીન્સ એટલે ડબ્બાઓ અને ટોયઝ એટલે રમકડા, કારણ કે બાળકો પણ જોડે હતા. મૂડ અબાઉટ ઇન ડીપ વોટર. અને બધું જ પાણીમાં વહેવા લાગ્યું, આગળ વધવા લાગ્યું. હવે આપણે ક્વેશ્ચન જોઈએ અને ક્વેશ્ચન જોઈને એના આન્સર આપણે એમાંથી આપવાનો પ્રયત્ન કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વુડ હેપન આફ્ટર ફ્યુ મીટર્સ અવે વિથ ધ રાઇટર્સ માઉથ કેમ આઉટ ઓફ ધ વોટર. તો આપણે જવાબ અહીંયાથી જ શરૂ કરીશું કે વેન ધ રાઇટર્સ માઉથ કેમ આઉટ ઓફ ધ વોટર, હી શો, શું જોયું એમણે? હી શો વેવ વોકર વોઝ નિયર ઓવરટર્નિંગ હર માસ્ટ ઓલમોસ્ટ ફ્લેટ. બરાબર, એટલે આપણો આન્સર જે છે એ અહીંયાથી શરૂ થાય છે અને અહીંયા પૂરો થાય છે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ કાઇન્ડ ઓફ ઇન્જરીઝ આર ફાઉન્ડ ઓન ધ રાઇટર્સ બોડી. બરાબર, તો અહીંયા એના આન્સર આપે. અહીંયા માયની જગ્યાએ ધ રાઇટર્સ લેફ્ટ રિબ્સ ક્રેક્ડ, પછી માયની જગ્યાએ હીઝ માઉથ ફિલ્ડ વિથ બ્લડ એન્ડ બ્રોકન ટીથ. ઓકે. થર્ડ ક્વેશ્ચન, ધ રાઇટર ફાઉન્ડ ગેપ એવરીવેર. બ્લડ કે વોટર? તો વોટર એવરીવેર. અહીંયા જવાબ આપેલો છે એટલે આપણો ઓપ્શન આવશે વોટર. ફોર્થ ક્વેશ્ચન, હુ વોઝ અપિયર્ડ વેન ધ ફ્રન્ટ ડોર ઓપન. તો ફ્રન્ટ ડોર ઓપન થાય ત્યારે કોણ દેખાય છે? તો મેરી. બરાબર, તો હુની જગ્યાએ મેરી, હિઝ વાઇફ વોઝ અપિયર્ડ વેન ધ ફ્રન્ટ ડોર ઓપન. બરાબર, મેરી આપણે લખીશું, મેરી અપિયર્ડ. લાસ્ટ ક્વેશ્ચન, હુ વેર પમ્પિંગ હાઉ. તો કોણ પમ્પિંગ કરી રહ્યું હતું? લારી એન્ડ હર વર પમ્પિંગ. કેવી રીતે? તો લાઇક મેડમેન. તો આખો બંને પ્રશ્નનો જવાબ આની અંદર આવી જાય છે. બરાબર, ઓકે. હવે થર્ડ પેરેગ્રાફ. પેરેગ્રાફ 3, I could find no words with which to respond.
શેનો પ્રત્યુત્તર આપવો, રિસ્પોન્ડ કરવો, એના માટે મારી પાસે કોઈ શબ્દો હું શોધી શક્યો નહીં. ફાઇન્ડ એટલે સર્ચ, શોધી શક્યો નહીં. બટ આઈ ફેલ્ટ ધ ચિલ્ડ્રન્સ કેબિન ડિટરમાઇન્ડ ટુ ફાઇટ ધ સી વિથ એવરીથિંગ આઈ હેડ. પણ હું લેફ્ટ એટલે ગયો. ક્યાં ગયો? તો ચિલ્ડ્રનના કેબિનમાં, બાળકોના કેબિનમાં. શું કરવા માટે? તો ડિટરમાઇન્ડ ટુ ફાઇટ ધ સી, દરિયા સામે લડાઈ કરવાની નક્કી કરીને. ડિટરમાઇન એટલે ડિસાઇડેડ, નક્કી કરીને જે પણ હોય એની સાથે, વિથ એવરીથિંગ આઈ હેડ, કે મારી પાસે જે કંઈ પણ છે એની સાથે, એની મદદથી હું દરિયાની સાથે લડીશ. ટુ પ્રોટેક્ટ ધ વીકન સ્ટારબોર્ડ સાઇડ, કે જે નબળું પડેલું સાઇડબોર્ડ છે, જમણી બાજુનું પડખું શિપનું, એને હું પ્રોટેક્ટ કરીશ. બરાબર? એને પ્રોટેક્ટ કરવા માટે આઈ ડિસાઇડેડ ટુ ટર્ન ધ અનડેમેજ પાર્ટ ઓફ ધ શિપ ફેસિંગ ઓનકમિંગ વેવ્સ. હવે જે નબળું પડેલું સ્ટારબોર્ડ સાઇડ છે એનું રક્ષણ કરવા એણે શું કર્યું? જે મજબૂત હતું, અનડેમેજડ, કે મજબૂત જે પડખું હતું, એને આવનારા મોજાનો સામનો કરવા માટે એણે ફેરવી દીધું. ડિસાઇડેડ ટુ ટર્ન, ફેરવી દેવાનું નક્કી કરી દીધું. આઈ યુઝ ધ એન્કોર ઓફ હેવી નાયલોન રોપ, અને એના માટે એણે શું કર્યું? એન્કોર એટલે કે લંગર જે કહેવાય, એનું જે જાડું એવું નાયલોન દોરડું હતું એનો એણે ઉપયોગ કર્યો. એન્ડ 22 લીટર પ્લાસ્ટિક બેરલ્સ ઓફ પેરાફિન. પેરાફિન એટલે વેક્સ અને બેરલ્સ એટલે પીપ, ટેન્ક જેને કહેવાય. તો 22 લીટર પ્લાસ્ટિકનું જે ટેન્ક હતું એવા 2 ટેન્ક, અને એ જે 2 ટેન્ક શેના હતા? વેક્સના બનેલા હતા. બરાબર? વેક્સ અંદર ભરેલું હતું. એ એણે યુઝ કર્યું. 2 વસ્તુનો ઉપયોગ કર્યો. હેવી નાયલોન રોપ, બરાબર, અને બીજું 22 લીટર પ્લાસ્ટિક બેરલ્સ ઓફ પેરાફિન. પેરાફિનથી ભરેલા, વેક્સથી ભરેલા પ્લાસ્ટિકના જે પીપ હતા 22 લીટરના, એવા 2 પીપનો પણ ઉપયોગ કર્યો. ધેટ ઇવનિંગ, તે સાંજે, મેરી એન્ડ આઈ સેટ ટુગેધર હોલ્ડિંગ હેન્ડ્સ. હું ને મારી પત્ની મેરી બંને એકબીજાના હાથ પકડીને બેસી રહ્યા. As the motion of the ship brought more and more water in through the broken planks. Planks એટલે બોર્ડ જે હતું તે નીચેનું. એ બોર્ડની અંદર, તૂટેલા બોર્ડની અંદર, તૂટેલું જે પાટિયું હતું એની અંદર આ જે મોશન ઓફ ધ શિપ, જે વહાણની ગતિ હતી એના કારણે વધુ ને વધુ પાણી અંદર આવી રહ્યું હતું. We both felt the end was very near. અમને બંનેને લાગી રહ્યું હતું કે હવે અંત એ નજીક જ છે. બટ વેવ વોકર રોબ આઉટ ધ સ્ટોર્મ એન્ડ બાય ધ મોર્નિંગ ઓફ January 6 with the wind easing, we were somewhere in 150,000 kilometers of ocean looking for a 65 kilometers wide island. પણ આ જે વેવ વોકર અમારી બોટ હતી ને, એણે તો જાણે કે આ જે સ્ટ્રોમ હતું એને લૂંટી લીધું. બરાબર? અને સાથે એણે શું કર્યું? બીજી જ સવારે, છઠ્ઠી જાન્યુઆરીની વહેલી સવારે અમે જોયું કે પવન જે હતો તે સરળ થઈ ગયો હતો, ધીમો થઈ ગયો હતો. અને અમે ક્યાં હતા? તો 1,50,000 કિલોમીટર જે ઓશન હતો ત્યાં આગળ, 1,50,000 કિલોમીટરથી આગળ, અને 65 કિલોમીટર વાઇડ આઇલેન્ડ જે છે એની શોધ કરી રહ્યા હતા. વાઇલ આઈ વોઝ થિંકિંગ, અને ત્યારે હું વિચારી રહ્યો હતો. શો મૂવિંગ પેઇનફુલી જોઈન મી. શુ એટલે સુઝી, એમની દીકરી, એ પીડાતી હતી અને પીડાતી મને જોઈન થઈ. ધ લેફ્ટ સાઇડ ઓફ હર હેડ વોઝ નાવ વેરી સ્વોલન. એનું ડાબી બાજુનું જે માથું છે એ સૂજી ગયું હતું. સ્વોલન એટલે સૂજી જવું. એન્ડ હર બ્લેકન્ડ આઈઝ નેરોડ ટુ સ્લીપ. અને એની જે આંખોના કુંડાળા હતા એ આંખો ઝીણી થઈ ગઈ હતી. શેના કારણે? સ્લીટ, કટને કારણે. આંખની આગળ ક્યાંક કટ લાગ્યો હશે, બરાબર, કાપો પડ્યો હશે, ચીરો પડ્યો હશે, એના કારણે એ ઘાટી આંખોથી આંખો ઝીણી થઈ ગઈ હતી. નાવ ધ ટર્ન ઓફ ક્વેશ્ચન્સ. Now the first question. What did the writer decide to protect the weakened starboard side? આપણે ક્વેશ્ચનમાંથી શરૂ કરીએ તો જુઓ,
ટુ પ્રોટેક્ટ ધ વીકન સ્ટારબોર્ડ સાઇડ, પછી આઈની જગ્યાએ લખીશું ધ રાઇટર ડિસાઇડેડ ટુ ટર્ન ધ અનડેમેજ પાર્ટ ઓફ ધ શિપ ફેસિંગ ઓનકમિંગ વેવ. આ આપણો આન્સર થયો. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ વોઝ હેપન વેન મેરી એન્ડ ધ રાઇટર સેટ ટુગેધર હોલ્ડિંગ હેન્ડ્સ? તો જવાબ પ્રશ્નમાંથી શરૂ કરીશું. વેન Mary and the writer sat together holding hands as the motion of the ship brought more and more water in through the broken planks. બરાબર. થર્ડ ક્વેશ્ચન, મેન્શન ધ નેમ ઓફ ધ શિપ. શિપનું નામ શું છે? તો આગળ પણ આપણે ચર્ચા કરીને અહીંયા પણ આપેલું છે કે વેવ વોકર. બરાબર. ધ નેમ ઓફ ધ શિપ વોઝ વેવ વોકર. ફોર્થ ક્વેશ્ચન, what kind of injuries are found to Sue when she joined with the writer? તો અહીંયા લખેલું છે કે when Sue joined with the writer, her left side of the left side of her head was now very swollen and her blackened eyes narrowed to slit. બરાબર. અહીંયા આપણો આન્સર છે. અને લાસ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફ્રોમ ધ પેસેજ વિચ મીન્સ વેક્સ. અહીંયા આપણે જોયું કે પેરેફિન મીન્સ વેક્સ. તો આ પેરેફિન જે છે વેક્સનો સિમિલર વર્ડ છે. ઓકે. નેક્સ્ટ વિડીયો આપણે આગળના યુનિટનો જોઈશું, સપ્લિમેન્ટરી રીડરનો, ધોરણ 11 માટેનો. બરાબર. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ. અને વિડીયોને લાઈક કરજો, શેર કરતા રહેજો તમારા મિત્રો સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.